હેલો મિત્રો, હેલી એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે. આજે આપણે ફોર્મ સબમિટ કર્યા પછી એની સાથે જે ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટમાં જે ચેકલિસ્ટ આપી છે, ચેકલિસ્ટ પ્રમાણે પાન નંબર કેવી રીતે આપવાના છે એ જોવાના છે. બરાબર? તો સબમિટ કર્યા પછી જે તમારું ફોર્મ છે એ ફોર્મને આવી રીતે 3 સેટ બનાવી લેવાના છે. બરાબર? મેં મારા 3 સેટ બનાવી લીધા છે. તો તમારે પણ 3 સેટ બનાવી લેવાના. જો ચેનલ પર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને જે નવા વિડીયો હોય એ વિદ્યા સહાયકને લગતા તમને મળી રહે. હવે ખાસ મેં અત્યારે આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે મારે જે ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ્સને લગતી મારે ટિપ્સ દેવી છે કે ઘણીવાર રિસીવિંગ સેન્ટર પર આપણે જઈએ છીએ, ત્યાં ડોક્યુમેન્ટ મિસ થઈ જાય છે. તો મિસ થવાનું કારણ શું છે? તો જે નાના નાના ડોક્યુમેન્ટ છે, ટ્રાયલ સર્ટિફિકેટ છે, એ ગમે ત્યારે પડી જતા હોય છે. બરાબર? તો આવી કન્ડિશનમાં આપણે ડુપ્લિકેટ કઢાવવા પડતા હોય છે. તો આવું ના થાય તો મેં શું કરેલું છે, ઓલમોસ્ટ અમારું એલસી છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, જો અમારું 12th માર્કશીટ છે, જોડે મેં ટ્રાયલ સર્ટિફિકેટ સ્ટેપલ કરી દીધેલું છે. બરાબર? એટલે આ બંને અલગ થવાનો કોઈ ચાન્સીસ છે નહીં. તમે આવું જ ત્યાં રિસીવિંગ સેન્ટર પર ડોક્યુમેન્ટ ચેકિંગ કરવા માટે આપી શકો છો. બરાબર? એવી રીતે મારી ટેટની માર્કશીટ, પછી જે મારી ગ્રેજ્યુએશનની માર્કશીટો છે એ બધી મેં જોડે સ્ટેપલર એક સાથે કરી દીધેલી છે. જો છે ને, આ ડિગ્રી સર્ટિફિકેટ છે, ડિગ્રી સર્ટિફિકેટ જોડે ટ્રાયલ સર્ટિફિકેટ ગુજરાત યુનિવર્સિટીનું એક્સટર્નલ વાળું છે, એ પણ મેં જોડે. એટલે આ જો ક્યાંય ખોવાઈ જશે નહીં. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે ડોક્યુમેન્ટને, જે નાના ડોક્યુમેન્ટ છે એને સ્ટેપલર કરી દેવાના છે, જેથી કરીને ક્યાંય પડી જાય નહીં. એવી રીતે અમારી પીટીસીની જે 2 વર્ષની માર્કશીટ છે એને પણ મેં સ્ટેપલ કરી. બધા સ્ટેપલ નથી કરવાના, ધ્યાન રાખજો. બધા કરશો તો એ લોકોને કાઢવામાં જોવામાં તકલીફ પડશે. એટલે જે મેઇન ડોક્યુમેન્ટ છે, જેની સાથે જે સંલગ્ન છે, એને આપણે એટેચ કરી દેવાનું છે. આ મારી જે પીટીસીની ટ્રાયલ સર્ટિફિકેટ છે અને એનસી ટીનું જે સર્ટિફિકેટ છે. બરાબર? તો આ પણ મેં શું કર્યું છે, એક સાથે સ્ટેપલર કરી દીધા છે. બરાબર? તો બંને આ તમારા જોડે રહેશે. હવે આપણે ખાસ જોઈ લેજો કે જો ચેનલ પર તમે નવા હોય, ફરી એકવાર કહું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો મેળવવા માટે નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને જ્યારે પણ વિડીયો નાખું ત્યારે તમને વિડીયો મળી રહે. બરાબર? અને જો તમારા ઘરમાં કોઈ વિદ્યા સહાયક તરીકે ફોર્મ ભરવાનું હોય અથવા ભરતીમાં ભાગ લઈ રહ્યું હોય તો પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક એને શેર કરી દેજો. હવે આપણે જોઈશું કે જે ચેકલિસ્ટ છે, ચેકલિસ્ટમાં પાના નંબર કેવી રીતે આપવા અને દરેક ડોક્યુમેન્ટને જે ત્યાં ટ્રુ કોપી કરાવવા જવું કે નહીં, કે સ્વપ્રમાણિત કેવી રીતે કરવી, એ આપણે જોવાના છીએ. બરાબર? અને આજે હું પછી આ જે મારું ફોર્મ છે હું સબમિટ કરાવવા ત્યાં જઈશ. મિત્રો, તમે જોઈ શકો છો કે આમાં મારું ફોર્મ ભરેલું છે. બરાબર? અહીંયા તમારી તારીખ અહીંયા મારી દેવાની છે આજની. બરાબર? અને પછી પાછળ તમે જોઈ શકો છો ચેકલિસ્ટ આપેલું છે. તો આ ચેકલિસ્ટની અંદર બિડાણના પાના નંબર આપવાના છે. આ કેવી રીતે આપીશું? બીજું કે અહીંયા જેમ લખ્યું છે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તો પાછળ એક્ઝેક્ટ મેં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એડ કર્યું છે. પછી છે જાતિનું, તો આ કાસ્ટ સર્ટિફિકેટ એડ કર્યું છે. એમ અહીંયા જે પ્રમાણે ચેકલિસ્ટમાં આપ્યું છે એ પ્રમાણે ક્રમશઃ જો તમને લાગુ પડતું હોય એ એટેચ કરવાનું. જો ઉન્નત વર્ગનું નથી આવતું તો મેં નથી એડ કર્યું. પાત્રતા પ્રમાણપત્ર ઈડબ્લ્યુએસનું તો મારે નથી આવતું તો મેં નથી કર્યું. બરાબર? મારે સીધું આવશે જાતિના પ્રમાણપત્ર, પછી એચએસસીની માર્કશીટ, તો મેં એ એટેચ કરી છે. હવે આનો પાના નંબર કયો આવે છે તો તમારે એ મારવાનો છે. બરાબર? તો આપણે પહેલાં તો બધીને સ્વપ્રમાણિત કેવી રીતે કરાય એ જોઈશું. જો આ મારી માર્કશીટ એલસી છે, તો એલસીને સ્વપ્રમાણિત કરવા માટે હું શું કરીશ, તો અહીંયા નીચે ખાલી સેલ્ફ લખી દઈશ અને પછી તમારે તમારી ખુદની સિગ્નેચર કરી દેવાની છે. બરાબર? આ રીતે તમારે સ્વપ્રમાણિત કરી દેવાની છે. આ એક થઈ ગઈ. પછી આવી રીતે હું બધી સ્વપ્રમાણિત કરી દઈશ. મેં બધામાં સ્વપ્રમાણિત કરી દીધી છે. જુઓ, તમે જોઈ શકો છો. બરાબર? તમારે પણ આવી રીતે બધા ડોક્યુમેન્ટમાં સ્વપ્રમાણિત કરી દેવાની છે. જો ટ્રુ કોપી કરાવવા ક્યાંય જવાનું નથી. બરાબર? આ થઈ જાય એટલે આપણે શું કરવાનું છે, પાના નંબર આપવાનો છે. તો અહીંયા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. બરાબર? તો અહીંથી આપણે શરૂ કરવાનું. પાન નંબર 1, પાન નંબર 2, પાન નંબર 3, પાન નંબર 4, પાન નંબર 5. આપણે નંબર આપવાનું શરૂ કરી દઈએ.
આવી રીતે તમારે બધામાં બરાબર, આ 1 આ 2 આવી રીતે હું બધા પાના નંબર આપી દઈશ. બધી જગ્યાએ પાના નંબર આપી દીધા છે, તમે જોઈ શકો છો. બરાબર, અહીં જેટલા પણ પાના નંબર તમારે આવતા હોય બધા માર્કશીટને સળંગ પાના નંબર તમારે આપી દેવાના છે. બરાબર, મારા 15 ટોટલ પાના નંબર થયા છે. હવે અહીંયા શું કરવાનું છે, અહીંયા પાના નંબર લખવાનો છે. જો તો એ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કયા નંબર પર છે, તો કે ભાઈ 1 નંબર પર. બરાબર, પછી જાતિનું પ્રમાણપત્ર તો કે 2 નંબર પર. આ નથી આવતું તો આ નહીં લખું. બરાબર, પછી સીધું HSC માર્કશીટ. HSC માર્કશીટ મારા કયા નંબર પર છે, તો 3 નંબર પર. તો અહીંયા મારે શું લખવાનું, 3 નંબર. બરાબર, ટ્રાયલ સર્ટિફિકેટ 4 નંબર પર. ટેટની માર્કશીટ 5 નંબર પર. સ્નાતકની માર્કશીટ, ખાસ જો સ્નાતકની માર્કશીટ ક્યાંથી ચાલુ થાય છે, 6 નંબરથી ચાલુ થાય છે. તો મારી ક્યાં પતે છે, 9 નંબર. તો 6 થી 9 શું લખવાનું, 6 થી 9. ડિગ્રી પ્રમાણપત્ર કયું છે, 10 નંબર. બરાબર, પછી ટ્રાયલ સર્ટિફિકેટ છે 11 નંબરનું. બરાબર, પછી પીટીસી બીએડની માર્કશીટ તો 12મા નંબરથી 13મો, 12મો અને 13મો નંબર પીટીસીની માર્કશીટમાં એ લખવાનું 12 13. પછી 14મા નંબર પર ફર્સ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ છે, તો કે ભાઈ હા. પછી આ 15મા નંબર પર. બરાબર, આ બધા મારા ડોક્યુમેન્ટ મારે કશું હવે જરૂર પડવાની નથી. એટલે મારે શું કરી દેવાની છે, તારીખ અહીંયા આપણે નથી લખવાનું, એ ઓલરેડી લખેલી જ છે તારીખ. અહીંયા ખાલી સ્થળ લખી દેવાનું છે. બરાબર, પછી આપણે કશું કરવાનું છે નહીં. અહીંયા તારીખ આપણે એક મારી દેવાની. બાકી બધું કમ્પ્લીટ છે. હવે આ સીધું જઈને શું કરવાનું, સ્વીકાર કેન્દ્રમાં જઈને આપી દેવાનું છે. બરાબર, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને ચોક્કસથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા સેટ બનાવી લેજો. અને મેં કીધું એ પ્રમાણે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટને તમારે સ્ટેપલ કરી લેજો, જે નાના ડોક્યુમેન્ટ છે, જેથી કરીને ખોવાય નહીં. ચલો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.